હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી। દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત। ચોટીલા રાજકોટ હાઈવે ઉપર એમ્બ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 3 લોકોના મોત નીપજ્યા છે। આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન અને દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઈવરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। મળતી માહિતી મુજબ ગત રાત્રે 10:30 વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરીશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા માટે આવ્યા હતા। ત્યારે તેમના રાજકોટમાં રહેતા બેન તથા બનેવીને પણ એમને ચોટીલા બોલાવ્યા હતા। ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું। આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।